બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારી લોકસભામાં ભવ્ય રોડ શો કરવાના છે। પોતાના મત વિસ્તારમાં આજે પાટીલ રોડ શો યોજવાના છે। આ રોડ શોમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો જોડાશે। રોડ શોને પગલે સમર્થકોએ ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ પણ ઊભા કર્યા છે। સવારે 9 વાગ્યે આંતલિયાથી રોડ શોની શરૂઆત થવાની છે અને સાંજે 5:15 વાગ્યે તેઓ ખેરગામ એપીએમસી ખાતે પહોંચશે। તો આજે સી.આર. પાટીલનો પ્રચંડ પ્રચાર જોવા મળશે। સવારે 9 વાગ્યે તેઓ શરૂઆત કરવાના છે। લગભગ 9:30 વાગ્યા જેવું તેઓ બિલીમોરા ખાતે પહોંચવાના છે। બિલીમોરા ખાતે સ્વાગત પોઈન્ટ 2 કે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે। કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ 10 વાગ્યે તેઓ ભાઠા મોરલી ખાતે ઉપસ્થિત રહેવાના છે। બીજી તરફ સરી બુજરંગ ખાતે તેઓ લગભગ 10:20 તેમની જે રેલી છે તે પહોંચવાની છે। બીજી તરફ અમલસાડ ખાતે લગભગ 11:15 કલાકે તેઓ પહોંચવાના છે। નમછાડા ખાતે તેઓ લગભગ 10 વાગ્યાની આસપાસ 11 વાગ્યાની આસપાસ પહોંચશે। બીજી તરફ ગણદેવી 4 રસ્તા છે ત્યાં લગભગ 11:15ની આસપાસ તેમની રેલી પહોંચવાની છે। બીજી તરફ ધનોરી, ચાંગા, વડસાગર અનેरहेજ ખાતે પણ તેમની રેલી છે તે પહોંચશે। પીપલથરા ખાતે પણ 12 વાગ્યાની આસપાસ તેમની જે રેલી છે તે પહોંચી શકે છે। ગણદેવા ગામ ખાતે પણ લગભગ 12:15ની આસપાસ તેમની જે રેલી છે તે પહોંચી શકે છે। ટાંકલ ચોકડી પાસે પણ તેમની જે રેલી છે તે લગભગ 2 વાગ્યાની આસપાસ પહોંચી શકે છે। બીજી તરફ ચાસા અને મીણકચ ખાતે પણ તેમની જે રેલી છે તે પહોંચશે। દહેગામ ખાતે પણ તેમની રેલી છે તે લગભગ 3:30 કલાકની આસપાસ પહોંચી શકે છે। ચીખલી કોલેજ ખાતે તેમની રેલી 4 વાગ્યાની આસપાસ આજે પહોંચી શકે છે। બીજી તરફ બગલાદેવ મંદિર ખૂંદ ખાતે પણ 4:15ની આસપાસ આ રેલી છે તે પહોંચવાની છે। બીજી તરફ પીપલગભણ અને સાદકપોર ખાતે પણ રેલી પહોંચશે। વાડ ખાતે પણ આજે રેલી છે તે પહોંચી શકે છે। 5:15 કલાકે આ રેલીનું સમાપન થશે। ખેરગામ એપીએમસી ખાતે આ રેલીનું સમાપન થશે।